આ બધા વચ્ચે સમાચાર એ મળી રહ્યા છે કે સુરતમાં ભલે આમ આદમી પાર્ટીને ઝટકો લાગતો હોય પણ આમ આદમી પાર્ટીનું પ્રેઝન્સ આ વખતે આખા રાજ્યની અંદર દેખાઈ રહ્યું છે। છોટાઉદેપુર તાલુકાની પંચાયતનું પરિણામ આવ્યું છે। નસવાડીની બગલિયા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે। છોટાઉદેપુરની સાથે સાથે દાહોદમાં એટલે કે મધ્ય ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતની સાથે હવે દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીનું પ્રેઝન્સ। આ બાજુ અમદાવાદ મહાનગરપાલિકાના સમાચાર મળી રહ્યા છે। બાપુનગરમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના સમાચાર કે જેમાં બાપુનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ આગળ ચાલી રહી છે। કોંગ્રેસના ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધી રહ્યું છે। 160 થી વધારે બેઠકો જીતવાનો અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે પણ જે વિસ્તારમાં મતદાન વધારે થયું છે ત્યાં ટેન્શન વધારે છે। આ બાજુ તાપીના વાલોડ તાલુકા પંચાયતનું પરિણામ આવી ચૂક્યું છે। તાપીની વાલોડ તાલુકા પંચાયતની બેડકુવા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે। વાલોડ તાલુકા પંચાયતનું આ પરિણામ સામે આવ્યું છે કે જેમાં કોંગ્રેસની જીત થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર અત્યારે હરખાઈ રહ્યા છે। ધીમે ધીમે પણ કોંગ્રેસ આગળ વધી રહી છે। પરિણામ અત્યારે જે આવી રહ્યા છે એ ખરેખર અમુક જગ્યાએ રસાકસીના છે તો અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ફેવરના દેખાઈ રહ્યા છે। આ બાજુ અમદાવાદ મહાનગરપાલિકાની પહેલી જીત સામે આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાની આખી પેનલની જીત થઈ છે। 48 વોર્ડ છે અને આ 48 વોર્ડમાં એક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। વોર્ડ નંબર 20 જોધપુરમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર એટલે કે આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની બની છે। ફરી એકવાર અહીંયા ભારતીય જનતા પાર્ટીનું રિપીટેશન થયું છે। પાછલી વખતના જ પરિણામનું પુનરાવર્તન થતું જોધપુર વોર્ડની અંદર દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો। આમ પણ જોધપુર વોર્ડ ગઢ માનવામાં આવે છે। ગાંધીનગર જિલ્લા પંચાયતના આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે। જિલ્લા પંચાયતની એક બેઠકનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। છાલા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે। ભારતના ઉમેદવાર ગીતાબેન દેસાઈનો વિજય થયો છે। આ પહેલા જિલ્લા પંચાયતની એક બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારના વિજયના સમાચાર આવ્યા હતા। જે જિલ્લા પંચાયત છે ગાંધીનગર જિલ્લા પંચાયત એ 2015 સુધી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતી હતી। 2021માં અહીંયા ચિત્ર બદલાયું હતું। આ વખતે જોવાનું છે કે શું થાય છે અને આ બધા વચ્ચે પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર પાલિકા વોર્ડ નંબર 7માંથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 3 બેઠક પર ભાજપનો અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીની પેનલ નથી બની શકી પણ 3 ઉમેદવારો વિજયી બન્યા છે અને આ જ રીતે બધા જ સમાચાર અલગ અલગ રાજ્યના ખૂણેથી આવી રહ્યા છે।